તો મોરબી જિલ્લામાં પીએમજેવાય યોજનામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જિલ્લાની 8 હોસ્પિટલો દ્વારા 20 મહિનામાં 20,297 ક્લેમ થયા। માત્ર આયુષ હોસ્પિટલ દ્વારા જ 11,393 ક્લેમ કરાયા છે, જેની રકમ 40 કરોડથી વધુ છે। તો આટલા ક્લેમ જોતા આયુષ હોસ્પિટલ દ્વારા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 46.40 કરોડના ક્લેમમાંથી ખાનગી હોસ્પિટલોમાં જ 43.9 કરોડના ક્લેમ કરાયા છે। સરકારી હોસ્પિટલમાં માત્ર 3.31 કરોડના ક્લેમ કવરેજ કરવા ગયેલ પત્રકારો સાથે આયુષ હોસ્પિટલના સ્ટાફે દાદાગીરી પણ કરી છે। હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીડિયાને બેફામ ધમકી આપવામાં આવી છે। તો દર્દીઓમાં બીમારીનો ભય ફેલાવીને બેફામ ઓપરેશન કરી સરકારી યોજનાઓનો ગેરકાયદે લાભ લઈ પોતાના બેંક એકાઉન્ટ છલોછલ કરતી હોસ્પિટલો જે છે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે। એમાંથી એક કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ। ત્યારબાદ જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં પણ પીએમજેવાય યોજનામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો કે જે આયુષ હોસ્પિટલ છે એના સંચાલકો અત્યારે દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને જે અત્યારે મીડિયા સાથે ગેરવર્તણૂક અહીંના જે અધિકારીઓ છે એ કરી રહ્યા છે। હાલ અત્યારે એક તરફ આયુષ હોસ્પિટલે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોય એ પ્રકારની વાત છે, તો બીજી તરફ તેમના જે અહીંના સ્થાનિક અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે એ અત્યારે મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી રહ્યા છે।